જામનગરના નવરાત્રિના એક આયોજક સામે બે વેપારીઓ દ્વારા બે જુદી જુદી એફઆઈઆર નોંધાવવામાં આવી છે. જામનગરના જેસીઆર સિનેમાના મેનેજિંગ ડિરેક્ટર અને હાલ અમદાવાદ રહેતા ઇલેશ રમણીકભાઈ બદ્રાએ જામનગરના નવરાત્રિ આયોજક સંજય ચેતરિયા અને તપાસમાં જે નામ ખુલે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર ઠેબા ચોકડી નજીક આવેલા જેસીઆર સિનેમાના ગ્રાઉન્ડમાં આરોપી સંજય ચેતરિયાએ પોતાની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કંપની મારફતે 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2023 સુધી નવરાત્રિ આયોજન માટે કરાર કર્યો હતો અને ₹7 લાખમાં આ ગ્રાઉન્ડ ભાડે રાખ્યું હતું. આ ભાડાની રકમ અંગે ફરિયાદીએ અવારનવાર માંગણી કરી હતી, પરંતુ ફરિયાદીને આ રકમ આપવામાં આવી ન હતી. આથી ફરિયાદીએ ભાડા કરાર મુજબની રકમ, નુકસાની રકમ તથા લીગલ નોટિસના ખર્ચ બાબતે આરોપીને નોટિસ આપી હતી. તે દરમિયાન આરોપીએ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર ફરિયાદીના પોતાના તથા જેસીઆર સિનેમાના નામજોગ વિડીયો બનાવીને ફરિયાદીને તથા સિનેમાને ધંધાકીય રીતે નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે વિડીયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી બદનામી કરી હતી. એમ જણાવી ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું છે કે આરોપી પોતે તથા અલગ અલગ માણસો સાથે આવી જેસીઆરમાં કામ કરતા સ્ટાફને ધમકાવવામાં આવ્યા હતા અને ફરિયાદીને પણ નોટિસ પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદી પાસેથી ધમકીના આધારે ₹25 લાખ બળજબરીથી કઢાવવાની માંગણીનો ગુનો કર્યો હતો, એમ ફરિયાદી ઇલેશ બદ્રાએ આ ફરિયાદમાં જણાવ્યું છે. જામનગરના સંજય ચેતરિયા વિરુદ્ધ અન્ય એક ફરિયાદ રાજકોટના વાવડી ગામના જમીન મકાન લે વેચના ધંધાર્થી અર્જુન રણધીરભાઈ ડવ દ્વારા દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદ જામનગરના સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. ફરિયાદની ટૂંકી વિગત એવી છે કે ફરિયાદી અર્જુનભાઈને થોડા વર્ષો અગાઉ સંજય ચેતરિયા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ 2023માં નવરાત્રિના આયોજન માટે ફરિયાદીએ ₹12.50 લાખ આપ્યા હતા, જે પૈકી ₹5 લાખ ફરિયાદીને પરત આપી દેવામાં આવ્યા હતા. બાકીની ₹7.50 લાખની રકમ અંગે ત્યારબાદના તબક્કામાં ફરિયાદીએ આરોપી સંજય ચેતરિયા વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. તે પછી આરોપી સંજય ચેતરિયાએ પોતે ખોટો વિડીયો બનાવી યુટ્યુબ ચેનલમાં મૂકશે અને આર્થિક રીતે ધંધામાં નુકસાન કરશે એવી ધમકી આપીને ફરિયાદીને જો બદનામ ન થવું હોય તો ₹15 લાખ આપવા પડશે એવી ધમકી આપી હતી. એ અંગે ફરિયાદમાં એમ પણ કહેવાયું છે કે જો ફરિયાદી આ નાણાં નહીં આપે તો આરોપી ફરિયાદીને જાનથી મારી નાખશે એવી પણ ધમકી આપવામાં આવી હતી. જામનગરના નવરાત્રિ આયોજક સંજય ચેતરિયા વિરુદ્ધ આ રીતે ગણતરીના દિવસોમાં ઉપરાઉપરી બે ફરિયાદ દાખલ થતાં શહેરમાં ચકચાર મચી છે.